નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરમાં તંત્ર દ્વારા અંતે ખાદ્ય ચીજોની દુકાનોમાં તપાસ શરૂ। પોરબંદરમાં સિટી બસ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। બાઇક સવાર યુવાન ઘાયલ થતા સારવારમાં ખસેડાયો। તો રાજ્યના જૂનાગઢ ફાટક નજીક ડમ્પર અને બાઇકનો સર્જાયો અકસ્માત। અકસ્માતમાં દાદી પોત્રનું મોત તો બાઇક ચાલક પણ ગંભીર રીતે ઘાયલ। જેતપુરમાં ગાલોરિયા નદીના પુલ પરથી ટેન્કર નદીમાં ખાબકવાની ઘટના। ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં એક ફરસાણની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત મળી આવી હતી। જે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસ હાથ ધરી છે। પોરબંદર શહેરમાં અવારનવાર વાસી અને અખાદ્ય ખાદ્ય પદાર્થોના વેચાણની ફરિયાદો સામે આવતી રહે છે। ત્યારે તાજેતરમાં શહેરના એમજી રોડ પર આવેલી મુરારી ફરસાણ નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। મળતી માહિતી મુજબ રાણા કંડોળા ગામના એક યુવાને આ દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી। ઘરે લઈ ગયા બાદ મીઠાઈમાં જીવાત જોવા મળતા ગ્રાહકે આ અંગે રજૂઆત કરી હતી। આ ઘટનાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પ્રસારિત કરવામાં આવતા જ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સક્રિય બન્યું હતું। મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે મુરારી ફરસાણ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી। ઉપરાંત શહેરની અન્ય મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી। મુરારી ફરસાણમાં મીઠાઈમાં જીવાતની એક ફરિયાદ આવી છે, એને લઈને શું મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી? ફૂડ વિભાગ દ્વારા ફૂડ વિભાગને એવું જાણવા મળેલ છે કે એક ગ્રાહક દ્વારા મુરારી ફરસાણમાંથી મીઠાઈ લીધી, ત્યારબાદ એમાં જીવાત હોવાનું ફરિયાદ થયેલ છે। આજે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા મુરારી ફરસાણમાં ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગ કરતાં આવું કોઈ મળ્યું નથી જાણવા, પરંતુ દુકાનદારને અમે એક નોટિસ આપી અને આ અંગે સખત ધ્યાન રાખવા અને પણ ભવિષ્યમાં જો પણ આવું થશે તો કાયદેસર આગળ કાર્યવાહી કરી અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે તેવું જણાવી અને લેખિત નોટિસ આપેલ છે। તંત્રએ જણાવ્યું છે કે તપાસના અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની જાહેરાત બાદ હવે તેને લઈને વિવાદ પણ શરૂ થયો છે, જેમાં જિલ્લામાં વરસાદની અછત અને ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ લોકમેળો રદ કરવાની માંગ સામાજિક આગેવાન દ્વારા કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં સરેરાશ 5 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પર ગંભીર અસર જોવા મળી રહી છે। વરસાદના અભાવે ખેડૂતો અને ખેતી મજૂરો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે આવા સંજોગોમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે 5 દિવસીય લોકમેળાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ મેળામાં ભાવ લેનારા વેપારીઓ માટે પ્લોટના ભાડા તેમજ ચકડોળ સહિતના કેટલાક વિભાગોમાં અંદાજે 10% જેટલો ભાવ વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે। આ નિર્ણય સામે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગીએ વિરોધ નોંધાવી વરસાદની અછતને ધ્યાનમાં રાખી આ વર્ષે લોકમેળો રદ કરવાની માંગ કરી છે। પોરબંદર મહાનગર મહિના પછી આ પહેલો લોકમેળો છે અને લોકમેળામાં
નવી કારોબારી પ્રમુખ અને મેરા કમિટી દ્વારા ઓછીતાનો જે ભાવ વધારો થયો. એક બાજુ દુષ્કાળની પરિસ્થિતિ, પોરબંદર જિલ્લો કોરો છે, સૂકો છે. આખા પોરબંદર જિલ્લામાંથી જો લોકમેળો મારવા આવતા હોય અને એ લોકોની પરિસ્થિતિ ધ્યાનમાં ન રાખતા પોતાના નગરપાલિકા હિતની અને નગરપાલિકાના સ્વાર્થની ને વાલા ડલવાની નીતિના લોકોને લાભ કરવા માટે કરીને આ મેળાનું આયોજન કરે છે. એક બાજુ મેળા દુષ્કાળ પરિસ્થિતિ છે, 10% ભાવ વધારો જાહેર કરી દીધો છે, કોઈને પણ અભિપ્રાય દીધા વગર કોઈ પ્રજાનું ધ્યાનમાં જ રાખ્યું. અને બીજા નંબર પર ચકદોરના જ્યાં વખતે 45 આ વખતે 50 કરી નાખ્યા. જ્યાં વખતે પણ પરિસ્થિતિ આ થઈ છે ને જ્યાં વખતે દુષ્કાળમાં વરસાદ પડ્યો, 3 દિવસનો 4-5 દિવસનો મેળો રદ થયો, 1 દિવસનો વધારે મેળો કર્યો અને જે લોકોનું નુકસાન થયું મેળામાં, જે ચકદોરવાળા કે જે ધંધાદારીઓને, એને કોઈને પૂરું વળતર નથી મળ્યું. એટલે મારી માંગણી એવી છે કે જો તમારે ખરેખર પોરબંદરના હિતમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો હોય તો લોકમેળાની જરૂર નથી. કૃષ્ણના મંદિરે જઈને લોકમેળો ઉજવો, કૃષ્ણના મંદિરે જઈને ધામધૂમ કરો. નગરપાલિકા દ્વારા સુંદર કૃષ્ણ ભગવાનના મંદિરે આયોજન થાય એવી મારી માંગણી છે ને આ લોકમેળો રદ થાય. કારણ કે લોકોની પરિસ્થિતિ ખાલી છે, લોકો પાસે પૈસા નથી, એક બાજુ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને લોકો એટલા પરેશાન છે જે મહાનગર બન્યા પછી પણ કેટલા નુકસાન કરતા, કેટલા વેરાના આને તેને નાટકો બનાવી રહ્યા છે. પણ મારી માંગણી એવી છે કે આ લોકમેળો રદ થાય પ્રજાના હિતમાં અને કૃષ્ણ ભગવાનનો જન્મ ધામધૂમથી મેળા સિવાય અન્ય જગ્યાએ ઉજવે એવી મારી માંગણી છે. જીવનભાઈ જુંગીએ વધુમાં જણાવ્યું છે કે જો જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવું જ હોય તો વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે. સાથે જ લોકમેળો સામાન્ય લોકો અને વેપારીઓ માટે લાભદાયી બને તેમજ તે લૂંટ મેળો ન બને તેની મહાનગરપાલિકાએ ખાસ તાકેદારી રાખવી જોઈએ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ વેની હાલત બિસ્માર બની હોવાનું સામે આવ્યું છે, જેમાં યોગ્ય જાળવણીના અભાવે ખુલ્લા વીજવાયર જેવા જોખમો ઊભા થયા છે. ત્યારે શહેરીજનોએ મહાનગરપાલિકા તાત્કાલિક વોકિંગ વેની મરામત કરે તેવી માંગ ઉઠાવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં દરરોજ સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે આવે છે. પરંતુ હાલ યોગ્ય જાળવણીના અભાવે આ વોકિંગ વેનની સ્થિતિ દયનીય બની ગઈ છે, જેમાં વોકિંગ વેનની ફરતે લગાવવામાં આવેલી ફેન્સિંગ અનેક સ્થળે તૂટેલી છે, જેના કારણે રખડતા શ્વાન અને પશુઓ અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ છે. કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ છે, બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે અને બહારના ભાગમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કેટલાક પેવર બ્લોક પણ ઉખડી જતા લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે અનેક સ્થળોએ વીજ પોલના વાયરિંગના બોક્સ ખુલ્લા છે, જ્યારે કેટલાક સ્થળે બોક્સ જ ગાયબ છે. વરસાદી વાતાવરણમાં ખુલ્લા વીજ વાયરને કારણે વીજ શોકનો ભય પણ ઊભો થયો છે. અહીં બાળકો અને વડીલો મોટી સંખ્યામાં આવતા હોવાથી અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેરમાં નવા બાગ બગીચાઓના વિકાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હાલના જાહેર સ્થળોની જાળવણીમાં બેદરકારી જોવા મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ફેન્સિંગની મરામત કરે, તમામ સ્ટ્રીટ લાઇટ કાર્યરત બનાવે, નવી બેઠક વ્યવસ્થા ગોઠવે અને સમગ્ર વોકિંગ વેનું સમારકામ કરાવે. સાથે જ શહેરીજનોએ મેયર સાગરભાઈ મોદીને સ્થળ મુલાકાત લઈ વોકિંગ વેનની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પોરબંદરમાં પણ થઈ હતી, જેમાં ભાવસીજી સરકારી હોસ્પિટલમાં નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સ્તનપાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત સ્વામિનારાયણ આરપી બદિયાણી અને SR બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ તેમજ GMERS જનરલ હોસ્પિટલ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ભાવસીજી અને
MR હોસ્પિટલ ખાતે નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નર્સિંગના વિદ્યાર્થીઓએ સ્તનપાનના મહત્વ, નવજાત શિશુના આરોગ્ય અને માતાના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવતા વિવિધ સર્જનાત્મક પોસ્ટરો રજૂ કર્યા હતા. ઉપરાંત હોસ્પિટલમાં આવતી માતાઓને સ્તનપાનના લાભો અંગે કાઉન્સેલિંગ આપી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. મયુરી મહેતા, જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું. આજ રોજ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકના પ્રોગ્રામ નિમિત્તે સ્વામિનારાયણ સંસ્થા અને GMERS ભાવસીજી હોસ્પિટલના ઉપક્રમે ખાસ કરીને લોકો છે એમાં બ્રેસ્ટ ફીડિંગ વિશે અવેરનેસ લાવવા માટે એક પોસ્ટર એક્ઝિબિશનનું સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલ, જેમાં ખાસ કરીને સામાન્ય લોકો છે એને બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતના અપાવવું એના વિશે અવેરનેસ, કોલોસ્ટ્રોમ વિશે અવેરનેસ, એની પ્રોપર પોઝિશન, એમાં થતા લાભ અને ગેરફાયદાઓ વિશે જણાવાયું. અને લોકો છે ને આના વિશે કાઉન્સિલિંગ પણ કરેલું અને જે લોકોને જે પણ કંઈ તકલીફ હતી એમના વિશે માહિતી આપેલી છે. આ માટે ખાસ કરીને આ આયોજન બદલ ભાવસીજી હોસ્પિટલના CDMO મેડમ દિવ્યા મેડમ, વહીવટી અધિકારી શ્રી મોઢા સાહેબ, રાજ્યગુરુ સાહેબ તેમજ આપણે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં હોસ્પિટલના સિવિલ સર્જન, તબીબો, નર્સિંગ સ્ટાફ, પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં નર્સિંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જેમાં લોકમેળામાં વિવિધ પ્લોટ, સ્ટોલ અને મનોરંજન ઝોનની ફાળવણી માટેની જાહેર હરાજી અને અરજી પ્રક્રિયાની તારીખો જાહેર કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાના સફળ આયોજન માટે વિવિધ પ્લોટ, સ્ટોલ અને યાંત્રિક મનોરંજનની જગ્યાઓ ફાળવવા જાહેર નિવિદા બહાર પાડવામાં આવી છે. મેળામાં ભાગ લેવા ઈચ્છુક વેપારીઓ, સ્ટોલ ધારકો અને મનોરંજન સંચાલકો માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામ પ્લોટ માટે અરજી ફોર્મનું વિતરણ અને સ્વીકાર તારીખ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2026 દરમિયાન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વિભાગોની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 12 ઓગસ્ટે સવારે મોટા યાંત્રિક મનોરંજન, બપોરે આનંદ મેળો અને ફૂડ ઝોન તેમજ સાંજે નાની ચકડોળની હરાજી યોજાશે. તારીખ 13 ઓગસ્ટે સવારે અન્ય નાની ચકડોળ, બપોરે આઈસ્ક્રીમ શરબત સ્ટોલ તેમજ માટીના રમકડા અને PP પ્લોટની હરાજી થશે. ત્યારે 14 ઓગસ્ટે રમકડા અને કટલેરી સ્ટોલની હરાજી યોજાશે અને અંતમાં 17 ઓગસ્ટે સવારે રેકડી, કેબિન અને પાથરણા માટેના પ્લોટની હરાજી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ લોકમેળામાં ભાગ લેવા ઈચ્છુક તમામ અરજદારોને નિયત સમય મર્યાદામાં અરજી કરી હરાજી પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર પણ ભરડો લઈ રહ્યો છે. ખાસ કરીને રૂપાડીબા લેડી હોસ્પિટલ નજીક લાઇટો લગાડવામાં આવી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. સ્થાનિકોએ આ ખર્ચને પ્રજાના પૈસાનો દુરુપયોગ ગણાવી મહાનગરપાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂપાડીબા લેડી હોસ્પિટલ પાસે આવેલી એક ગલીમાં ડેકોરેટિવ હેરિટેજ લાઇટો સ્થાપિત કરવામાં આવી છે. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ ન તો મુખ્ય માર્ગ છે અને ન તો આઇકોનિક રોડનો ભાગ છે. ઉપરાંત આ વિસ્તારમાં કોઈ હેરિટેજ ઇમારત પણ આવેલી નથી. આથી લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી આ કામને લઈ અને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં હજુ અનેક વિસ્તારોમાં સ્વચ્છતા, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય મૂળભૂત સુવિધાઓની સમસ્યા યથાવત છે. ત્યારે આવી જગ્યાએ સુશોભન પાછળ ખર્ચ કરવો યોગ્ય નથી. ત્યારે મહાનગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ આ કામગીરી અંગે સ્પષ્ટતા કરે તેમજ પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ પ્રાથમિક સુવિધાના વિકાસ અને જાળવણી માટે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના સાંદીપની રોડ પર એક સિટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાન ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોરબંદર શહેરમાં બેદરકાર વાહન ચાલકોને કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સાંદીપની રોડ પર વાયરલેસ નજીક આવેલી ગોલાઈ ખાતે સિટી બસ અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર એક યુવાનને ઈજા પહોંચતા સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ બનાવને લઈને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્ય સરકારના મહિલા સ્વલંબન દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદરમાં ઉજવણી થઈ હતી, જેમાં મહિલા સ્વરોજગાર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓને સરકારી યોજનાઓ, સ્વરોજગાર અને રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સ્વરોજગાર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ સરકારી યોજનાઓ, બેંક લોન અને સ્વરોજગારની તકો અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વહાલી દીકરી યોજના, દીકરીના જન્મની વધામણા કીટ, શૈક્ષણિક કીટ તેમજ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લાભાર્થી બહેનોને ચેક અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિવિધ સરકારી વિભાગો, બેંકો અને સંસ્થાઓ દ્વારા સ્વરોજગાર લોન, સબસિડી અને નાણાકીય સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક મહિલાઓને ઉપલબ્ધ સરકારી સહાય અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંતે રોજગાર ઈચ્છુક મહિલાઓ માટે વિવિધ ખાનગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરવ્યુનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હંસા ટાઢાણી, મહિલા અને બાળ અધિકારી, પોરબંદર. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલા નારી વંદન ઉત્સવ અંતર્ગત આજ રોજ તારીખ 4/8/2024 ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે પોરબંદર ખાતે સોરઠિયા પ્રજાપતિની વાડીમાં મહિલા સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન થયું હતું, જે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આજના આ સ્વરોજગાર લોન મેળામાં અંદાજિત 400 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નીચેના હોલમાં જુદા જુદા 5 જેટલા નોકરીદાતા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બહેનોએ ઇન્ટરવ્યુ આપીને ત્યારબાદ એમની પસંદગી કરવામાં આવી. આ પ્રસંગે અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના વિશ્રામ દ્વારિકા સિંગડા ગામે આજે એક અનોખો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો, જેમાં પરિવારની માનતા પૂર્ણ થતા 9 વર્ષના બાળકની ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં માખણ તુલા કરવામાં આવી હતી અને 22 કિલો માખણ અર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખાતું શિંગડા ગામ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું તીર્થસ્થળ છે. અહીં કલ્યાણરાયજી અને માધવરાયજીની પ્રાચીન મૂર્તિઓ બિરાજમાન છે, તેમજ જગતગુરુ રામાનંદાચાર્યજીની આચાર્ય પીઠ પણ આવેલી છે. ત્યારે શિશલી ગામના રમેશભાઈ ખીમાભાઈ ઓડેદરાના 9 વર્ષનો પુત્ર મ્યાજર લાંબા સમયથી બીમાર હતો. પરિવારજનોએ સારવારની સાથે ભગવાન દ્વારકાધીશ પાસે માનતા રાખી હતી કે બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થશે તો તેની માખણ તુલા કરવામાં આવશે. પરિવારના જણાવ્યા મુજબ બાળકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થતા આજે મંદિરમાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં બાળકની માખણ તુલા કરવામાં આવી હતી અને 22 કિલો માખણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો અને ભક્તોએ દર્શન કરી ભગવાન પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ તાલુકામાં ચોમાસાની ઋતુ દરમિયાન પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેમાં વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં વાવેતર અધૂરું રહ્યું છે. ત્યારે વાવણી કરનાર ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. રાણાવાવ તાલુકામાં કુલ 23,900 હેક્ટર ખેતી લાયક જમીન આવેલી છે. આ વિસ્તારમાં મોટા ભાગની ખેતી વરસાદ પર નિર્ભર હોવાથી આ વર્ષે વરસાદની અછતના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જેમાં ચોમાસાનો મુખ્ય સમયગાળો પસાર થઈ ગયો હોવા છતાં નોંધપાત્ર વરસાદ ન વરસતા ખેતી પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
જે ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે તેમને વાવણી કરી છે, પરંતુ વરસાદના અભાવે પાકના વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ વર્ષે વાવણી કરવી પણ મુશ્કેલ બની છે। આંકડાઓ મુજબ તાલુકાની કુલ 23,900 હેક્ટર ખેતી લાયક જમીનમાંથી 22,233 હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે 1,667 હેક્ટર જમીન હજુ પણ વાવણી વગર રહી ગઈ છે। વાવેતરમાં અંદાજે 19,836 હેક્ટરમાં મગફળી, 299 હેક્ટરમાં સોયાબીન, 263 હેક્ટરમાં કપાસ, 229 હેક્ટરમાં શાકભાજી અને 1,606 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જવાની ભીતિ છે। ખેડૂતો સરકાર પાસે જરૂરી સહાય અને રાહત પેકેજની પણ માંગ કરી રહ્યા છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર જિલ્લાના બખલ્લા ગામની સીમમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી 6 શખ્સોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને બાતમી મળી હતી કે બખલ્લા ગામની જેઠાવાડી સીમમાં આવેલી એક વાડીમાં કેટલાક શખ્સો ભેગા મળી વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે। ત્યારે આ બાતમીના આધારે પોલીસે મધરાતે દરોડો પાડતા વાડીમાં ખુલ્લામાં ખાટલા પર બેસીને પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીતા 6 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસે સ્થળ પરથી અડધી ભરેલી વિદેશી દારૂની બોટલ અને બિયરનું સીલબંધ ટીન મળી કુલ ₹950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા રાજેશ દેવસિંહ સોનેરી, ધનંજય દિનેશ બામણિયા, વિમલ પ્રેમજી ચામડિયા, પ્રશાંત સવજી બારિયા, હાર્દિક નાનજી બામણિયા અને આશીષ પરસોત્તમ લોઢારી નામના શખ્સોની પણ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ધોરાજીમાં જુનાગઢ ફાટક નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પર અને બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં દાદી અને 1 વર્ષના માસૂમ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તો બાઇક ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો। ધોરાજીના જુનાગઢ ફાટક પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર દાદી સુમીબેન રાજુભાઈ સોલંકી અને તેના માત્ર 1 વર્ષના પૌત્ર પ્રિન્સનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા રાકેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આ અકસ્માતને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। એક જ પરિવારના 2 સભ્યોના એક સાથે મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી। પોરબંદરના ગાયત્રી મંદિર સામે આવેલા ખાડીકાંઠા વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી હેતલ ભરત મેરાણી, પૂનમ લખન સોમાણી, રેખા મહેશ વડાણિયા અને હંસા પૂના સોલંકી નામની આ મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી હતી અને પોલીસે ₹3,310નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જેતપુરના થાણા ગાલોલ ગામ નજીક દૂધ ભરેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું, જેમાં ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પુલ પરથી નીચે નદીમાં ખાબક્યું હતું। જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। થાણા ગાલોલ ગામની ગાલુરિયા નદી પર આવેલા બેઠા પુલ પરથી પસાર થઈ રહેલું દૂધ ભરેલું ટેન્કર અચાનક અકસ્માતનો ભોગ બન્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી પુલની નીચેથી પસાર થતી નદીમાં ખાબક્યું હતું। ટેન્કરમાં અગાઉ કેટલીક દૂધ મંડળીઓમાંથી એકત્ર કરવામાં આવેલું દૂધ ભરેલું હતું અને તે અન્ય દૂધ મંડળીઓમાં દૂધ ભરવા જતું હોવાનું જાણવા મળ્યું છે।
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. હાલ ક્રેનની મદદથી નદીમાં પડેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં મેલપરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 1માં રહેતી ક્રિષ્ના નીતિન રાઠોડ નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરમાં તંત્ર દ્વારા અંતે ખાદ્ય ચીજોની દુકાનોમાં તપાસ શરૂ. પોરબંદરમાં સિટી બસ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. બાઇક સવાર યુવાન ઘાયલ થતા સારવારમાં ખસેડાયો. તો રાજ્યના જૂનાગઢ ફાટક નજીક ડમ્પર અને બાઇકનો સર્જાયો અકસ્માત. અકસ્માતમાં દાદી પોતરાનું મોત તો બાઇક ચાલક પણ ગંભીર રીતે ઘાયલ. જેતપુરમાં ગાલોરિયા નદીના પુલ પરથી ટેન્કર નદીમાં ખાબકવાની ઘટના. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.